છે ત્યાં ઘણા લોકો પડી જતા હોવાથી ત્યારે કોર્પોરેશન દ્વારા ફેન્સિંગ મારવામાં આવી હતી। ત્યાર પછી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવેલ તો તે ફેન્સિંગ નુકસાન કરવામાં આવેલી કોન્ટ્રાક્ટર દ્વારા તે ફેન્સિંગ લગાવવામાં આવેલી તે તકલાદી ફેન્સિંગ લગાવવામાં આવેલી છે। તે ફેન્સિંગ પર હાથ વડે પણ વળી જાય તેવી એંગલો વાપરવામાં આવેલી છે। જ્યારે તે અધિકારીને તે સ્થળ પર અમે કહેલું કે આ એંગલ ચાલે એમ નથી તો પણ તે અધિકારીએ ધ્યાન દોર્યું નથી। જો તે એંગલ હાથ વડે વળી જાય તો પછી અકસ્માત સર્જાય અને પડી જાય તો તેની જવાબદારી કોની રહેશે? જો તેની જવાબદારી તે કોન્ટ્રાક્ટર તથા જે તે અધિકારીની રહેશે અને તે વરસાદી કાંસ અંદર માટી નાખવામાં આવેલી તે માટી પણ બહાર કાઢવામાં નથી આવી। તે તરત દ્વારા માટી અંદર જવાને લીધે વરસાદીના નાની હોય તેવું લાગી રહ્યું છે। આ વિસ્તાર ઉંડેરા ગામ છે। જ્યારે ઉંડેરા ગામમાં જે વરસાદી કાંસ આવેલી છે ત્યાં વરસાદી કાંસમાં જ્યારે ફેન્સિંગ નથી ત્યારે અસંખ્ય લોકો પડી ગયા છે। ત્યારે ગાડીઓ બી અંદર પડી ગઈ। ત્યારે તેને રજૂઆત કરતા કોર્પોરેશન દ્વારા ફેન્સિંગ મારવામાં આવેલી। જ્યારે ફેન્સિંગ કોર્પોરેશન દ્વારા મારવામાં આવેલી ત્યાર પછી કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇનનું કામ કર્યું। ગટર લાઇનનું કામ કરીને ફેન્સિંગને તોડી નાખવામાં આવી। જ્યારે તોડી નાખી ત્યાર પછી આ નવેસરથી એ કોન્ટ્રાક્ટર દ્વારા ફેન્સિંગ નાખવામાં આવી। જ્યારે એ ફેન્સિંગ નાખી તો તમે જોઈ શકો છો કે આ કેટલી હેવી એંગલ એ નાખી છે। જ્યારે હાથ લગાવીએ તો બી આખી ઉખડી જાય એવી સ્થિતિ છે। ત્યારે આ એંગલ જો હાથથી બી વળી જાય છે તો શું કોઈ અંદર પડી જશે તો તેની જવાબદારી આ કોન્ટ્રાક્ટરની રહેશે। જ્યારે એ અધિકારીને જ્યારે નાખેલા ત્યારે તે અધિકારીને અમે જાણ કરેલી કે આ એંગલ ચાલવાની નથી, કેમ કે તે તકલાદી એંગલ છે તો એના લીધે હેવી એંગલ પાછી નાખવામાં જે કોર્પોરેશને નાખી છે તે જ એંગલ પાછી નખાવવામાં આવે તો તે અધિકારીએ બાહેધરી આલી કે અમે એ જ એંગલ આવીશું, પણ આને આ જ એંગલ નાખી છે। એટલે એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરના જોડે આ જે તે અધિકારીની સાંઠગાંઠ હોઈ શકે છે। જો વહેલી તકે આ એંગલો ઉખાડીને હેવી એંગલો નાખવામાં નહીં આવે તો આ જ કાંસ પર ઉગ્ર આંદોલન બી કરવામાં આવશે। સબ્બીર ચૌહાણ, સામાજિક કાર્યકર્તા।